હે રામે રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા, મોજમાં. ભલે વરિહા કરે વરસાદ, પણ વાલા મોજમાં રહેવું હો. તો સાંજનો વરસાદ કેવો હતો તમારે? અને અમારે તો આમ જો સાંજે ભૂકા બોલાવી દીધા હો. હજી આમ જો પગમાં હજી ભીનું જ છે. તો ચાલો વાડીમાં આટો મારી આવી તો. મકાઈ મોટી મોટી થઈ ગઈ અને સિંગમાં તો ઝાંકળ છે અને વરસાદનું વાતાવરણ જામતું જાય હો ભાઈ. અને વાદળ છાયું તો બહુ છે હો, વાદળ છાયું. કેમ કે આગાહી છે, આગાહીને ધ્યાનમાં રાખીને બગડાટી બોલાવો મારો વાલો જે રાત પાળી ચાલુ કરી હો. હા જો મકાઈ ને મકાઈ થઈ ગઈ છે મોટી, પણ મકાઈમાં જે દાણા નથી સડ્યા. મકાઈ થઈ ગઈ છે મોટી, પણ મકાઈમાં જે દાણા નથી સડ્યા. કેમ કે હજી થોડીક વાર છે અને અહીંયા એટલું પાણી ભરાણું છે. વરસાદ વર્યો તે એટલું પાણી ભરાણું જો લ્યો કેમ પણ. અને પછી જો સિંગમાં આવી ગયા હો ભાઈ. આ સિંગમાં ધોળા ફૂમકા વાળું ખડ બહુ થઈ ગયું છે અને અવડું થઈ ગયું છે. જો અમારા ભક્તિબેન ખેંચે છે, જો જોઈ લે. એ હાલે બોલો, ધોળા ફૂમકા વાળાનો કાંઈ ઈલાજ હોય તો અમારા વાલા મને કયો. કેમ કે ધોળા ફૂમકા વાળા ખડથી તો એવા કંટાળી ગયા ને કે એની તમે વાત પૂછો માં. બધાય ખડ હારા, પણ ધોળા ફૂમકા વાળું એક નો હારું વાલા. અને જો ધોળા ફૂમકા વાળાનું બિયારણ પક્યું એટલે તમારી બોલ બાલા થઈ જાય વાલા. એટલે ખાસ ધ્યાન રાખો કે ધોળા ફૂમકા વાળાથી આઘું રહેવું. નકર ધોળા ફૂમકા વાળું ખડી એવું છે ને નપતું, તે દવાથી નહીં નો બળે હો. હા, અને એમાં એટલા દાણા હોય ને તે હુકાય એટલે તમને એમ થાય ઓહો એટલો પથ્થારો પડી ગયો. એટલે મારા વાલા ધોળા ફૂમકા વાળું ખડ હોય તો એને ભેગું કરીને એકરના શેઢે હળગાવી દેવું. પણ અમારે તો આમાં પુષ્કળ ધોળા ફૂમકા વાળું છે એટલે ક્યાં લેવું ને ક્યાં હળગાવવું કઈ નક્કી થતું નથી વાલા. તોય હવે થોડું ઓછું કરતા જાઓ. નકર આ ધોળા ફૂમકા વાળાનો. અને જોવા 10 વીઘાની સિંગ છે અને 10 વીઘાની સિંગ છે ને 10 વીઘાની સિંગમાં એક અલગ ધોળા ફૂમકા વાળું છે વાલા. દસ વીઘાની સિંગમાં આ એક નોખું છે. તો એને શું કહેવામાં આવે મિત્રો? ફટાફટ કોમેન્ટ કરીને કહેજો વાલા. કેમ કે સિંગ પાઇક ઉપર આવી બેન ખડે પાકી ગયો. કેમ કે સિંગ થોડી ને ખડ જાજુ લેવાનો ટાઈમ રહેતો નથી. શું કરીએ હવે? એક હારે લઈ લેવું હવે કેમ. અને સિંગ ની અંદર તમે કાંઈ અંદર મકાઈ બકાઈ કઈ નાખો. આમાં જો અહીં શેડે આવ્યું હોય ઝાડવા નાખેલા. જો આવા ઝાડવા હોય. હવે આ ઝાડવાની આખી હાડ છે તો આને શું કહેવાતું હોય છે? અને પછી તો એમ કહેવાય છે કે સિંગમાં પછી એની મકાઈ નાખી હો. હા, કેમ કે આ મકાઈ દેશી છે. દેશી મકાઈ ને ધોળે લાલ મૂછું આવે અને ખાવામાં એકદમ મીઠી ધાણી ફૂટે હો ભાઈ. હા, કેમ કે દેશી મકાઈ એટલે દેશી કહેવાય. તમારે ના એવી મકાઈ છે કે નહીં? ન હોય તો ખાવા આવજો હો વાલા. કેમ કે 12 વીઘાની સિંગમાં 12
પારવી 2 વીઘામાં મકાઈ છે, પણ થાય આમ જો ઢળક મકાઈ થાય હો. મકાઈ થાય ને નીરાવે થાય. તો કેવું લાગ્યું તમને સિંગમાં મકાઈ? કોમેન્ટ કરીને કહેજો.